સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। રથયાત્રા નિમિત્તે તાપી જિલ્લા પોલીસનો ફ્લેગ માર્ચ શાંતિ અને સુરક્ષાનો આપ્યો સંદેશ। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા ગુરુવારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો। વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા સહિતના શહેરો અને સંવેદનશીલ વિસ્તારોમાં યોજાયેલા ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તથા અન્ય સુરક્ષા દળોએ ભાગ લીધો હતો। મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા ફ્લેગ માર્ચ દરમિયાન નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તેમજ સામાજિક તત્વોમાં કાયદાનો ભય રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે તેમજ સતત પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। તાપી જિલ્લા પોલીસે નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ સાથે રથયાત્રાના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં કરી છે। રિપોર્ટર હાર્દિક જોશી, તાપી। આગામી તારીખ 16/7/2026 તથા 19/7/2026 રોજ તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, કુકરમુંડા તથા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવનાર છે। જે અનુસંધાને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂટનું સુપરવિઝન તથા ફ્લેગ માર્ચ કાઢવામાં આવેલ છે તથા એરિયા ડોમિનન્સની કામગીરી કરવામાં આવેલ છે। આ સમગ્ર રથયાત્રા બંદોબસ્ત દરમિયાન BDDS, QRT, વજ્ર વેહિકલ, રાયોટ કંટ્રોલ વેહિકલ તથા બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવનાર છે અને સમગ્ર રથયાત્રાનું ડ્રોન સર્વેલન્સ તથા CCTV સર્વેલન્સથી મોનિટરિંગ કરવામાં આવનાર છે। આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ મોનિટરિંગ રાખવામાં આવેલ છે। આ રથયાત્રામાં કુલ 1 પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા 3 નાયબ પોલીસ અધિક્ષક શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી 5, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 4 તથા ASI, HC અને PC મળી કુલ 144 તથા હોમગાર્ડ અને GRD 85 અને TRB જવાન કુલ 46નો ઉપયોગ કરવામાં આવનાર છે। આ સિવાય જિલ્લાની તમામ ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે અને આ ઉપરાંત જિલ્લામાં જુદી જુદી જગ્યાએ LCB, SOG તથા ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓ આ ભગવાન જગન્નાથની રથયાત્રામાં બંદોબસ્ત અર્થે જોડાનાર છે। તાપી જિલ્લાની જનતાને આ ભગવાન શ્રીની યાત્રામાં જોડાવા તથા પોલીસને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે।